હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે। તો અમે જઈ રહ્યા છે પદમ ડુંગરી। ચાલુ વરસાદ હોય તો પણ પદમ ડુંગરી જવાની એવી જ મજા આવે છે ને એનો આનંદ પણ બહુ જ મજા આવે છે। તમે જોઈ શકો છો કે અત્યારે ચાલુ વરસાદ જ છે ને તમે જોયો તો કે ચારેય બાજુ પાણી પાણી જ છે। અહીંયા જો ખેતર છે તો બધા ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયું છે ને કેટલી મજા આવે છે આ જોવાની। તો તમે ચાલુ વરસાદે પણ જો તમને જવાનું મન થતું હોય તો તમે આ જગ્યાએ જાઓ તો બહુ મજા આવશે। જો અહીંયા બધાય ભેગા થઈને અહીંયા નાસ્તો કરવા બેઠા છે। કોઈ ઢોકળા અને ખમણ ખાય છે તો કેટલી મજા બધાને આવે છે અને બહાર વરસાદ પણ ચાલુ છે। તો આવી રીતે અમે બધાએ નાસ્તો કરીને કેવી મજા લેશે। ત્યાંથી અમે નાસ્તો કરીને ત્યાંથી નીકળી ગયા છે। તો તમે જુઓ તો ચારેય બાજુ પાણી પાણી છે। અહીંયા ખેતરો પણ પાણીથી ભરાઈ ગયા છે। કેટલું પાણી છે તો તે જોવાની કેટલી મજા આવે છે। હવે આપણે આવી ગયા છે મહાદેવના મંદિરે। આપણે આ મંદિર છે તે પદમ ડુંગરીથી થોડીક આગળ જ આપણું આ મંદિર આવી જાય છે। તો આ મંદિરના આપણે દર્શન કરીશું અને અહીંયા 12 જ્યોતિર્લિંગના પોસ્ટર લગાવેલા છે તો આપણે તેના ત્યાં દર્શન કરીશું। આ મંદિર આગળ આપણે શેડ નાખેલા છે તો ત્યાં કેટલી બધી મોટી જગ્યા છે। તો અહીંયા રહેવાની ને જમવાની અને ખાવા પીવાની વ્યવસ્થા બહુ મસ્ત છે। તો અહીંયા અમે રહેશું અને ખાશું પીશું ને મજા કરશું। જો તમારે આવવું હોય તો આ જગ્યા છે તે ફરવા લાયક અને રહેવા માટે બહુ સરસ મજાની જગ્યા છે। તો તમે જોઈ શકો છો કે બહાર કેટલો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેટલી બધી મજા બધાએ લઈ રહ્યા છે। હવે અમે અહીંયા શાકભાજી સુધારીને કુકર પાવભાજી બનાવવા મૂકી દીધું છે। તો બધાએ ખાઈ પીને અહીંયા મજા કરશે અને આખો દિવસ રહેશે તો કેવી મજા આવે છે। હવે અમે અહીંયા પાવભાજી બનાવવાના છે તો પાવભાજીનો આપણે વઘાર કરી નાખ્યો છે। અહીંયા ડાંગ જિલ્લામાંથી બીજા લોકો આવ્યા છે તે ચૂલા પર રસોઈ કરી રહ્યા છે અને અમે અહીંયા પાવભાજી બનાવીશું। તો તમે જોઈ શકો છો કે આપણી પાવભાજી બનીને કેવી સરસ રેડી થઈ ગઈ છે। આપણે પાવભાજી કેવી બની છે તેનો આપણે ટેસ્ટ કરીશું। પછી આપણે જે મજા છે તે આપણે અહીંયા સીપિયા વગર ખુલ્લા ગેસે પાપડ શેકવાની કેવી મજા આવે છે। અહીં અમારી બાજુમાં બીજા પણ લોકો છે તે ચૂલા ઉપર શાક અને ભાત બનાવી રહ્યા છે તો કેવી મજા આવે છે અહીંયા। હવે આપણે મરચાંને તળીશું। હવે આપણે પાવ છે તેને વઘારીશું। આપણે તપેલામાં તેલ નાખીને આપણે પહેલાં જીરું નાખીશું। જીરું તતળી જાય પછી આપણે થોડીક હિંગ નાખીશું અને થોડીક આપણે હળદર નાખીને પાવ નાખીશું। તમે પણ જો ઝાઝા બધા હોય તો આવી રીતે પાવને વઘારી નાખો એટલે ફટાફટ આપણા પાવ બની જશે અને આપણે બહાર જેવા એક મસ્ત આપણા પાવ બનીને રેડી થશે। તો અહીંયા આપણે પાવભાજી બનીને રેડી થઈ ગઈ છે। તો બધા નાના મોટા બધા ભાજી ખાવા બેસી ગયા છે। તો આપણે ભાજી સાથે પાવ, ટમેટા, કાંદા અને કોબીનું સલાડ છે અને સાથે છાશ છે ને મરચાં છે। તો કેવી ખાવાની મજા આવે છે ચાલુ વરસાદે। તો આવી મજા લેવી હોય તો તમે પણ બાળકો સાથે અહીંયા એકવાર જરૂર આવજો। અહીંયા બહુ મજા આવે એવી આપણી જગ્યા છે। હવે બધા જમીને ફ્રી થઈને ફોટા પાડી રહ્યા છે અને ફોટા પાડવા માટે પણ બહાર રોડ ઉપર આવી ગયા છે। તો કેવી મજા આવે છે ચાલુ વરસાદે ફોટા પાડવાની અને કુદરતી દ્રશ્યની આનંદ લેવાની બહુ મજા આવે છે। હવે આપણે ત્યાંથી નીકળીને આપણે થોડાક આગળ આવી ગયા છે અહીંયા જંગલમાં આપણે કારેકડો વીણીશું। તમે ક્યારેય પણ આનું નામ સાંભળ્યું નહીં હોય। આ કારેકડાનો સંભારો મસ્ત થાય છે। આની રેસીપી આપણે આગળના વિડીયોમાં આપેલી છે। તો આ છે કારેકડો। આવો કારેકડો હોય છે તો તમે જરૂર એકવાર અહીંયા મજા મારવા આવજો અને અહીંયા આવો તો કારેકડો જરૂર એકવાર ઉતારજો। તેનો સંભારો બહુ મસ્ત બને છે। હવે ત્યાંથી આપણે આગળ એક નદી કિનારે આવી ગયા છે। તો તમે જુઓ કેટલું નદીમાં પૂર આવેલું છે તે જોવાનું અલગ જ મજા આવે છે।
તો આ મજા લેવા તમે જરૂર એકવાર અહીંયા આવજો. અમે નદી કિનારે અહીંયા બધા બેસીને બહુ મજા કરીએ છીએ. તો અહીં નદીમાં છોકરાઓને નાહવાની કેવી મજા આવે છે. ને નદી કિનારે ચાલુ વરસાદે ઉપર છત્રી રાખીને અહીંયા અમે ચા બનાવીએ છીએ. તો ચા બનાવીને કેવી આપણને મજા આવે છે. હવે આપણી ચા બનીને રેડી થઈ ગઈ છે. તો અહીંયા નદી કિનારે બધા ચા અને ગાંઠિયાનો નાસ્તો કરીએ છીએ. ને એ ખાવાની કંઈક અલગ જ મજા હોય છે. જો તમે આવી મજા લેવી હોય તમે પણ આવું બધું લઈને સાથે આવજો અને મજા માણજો. ત્યાંથી વળતા આવતા આપણે રસ્તામાં એક જય ગુસમાઈ માનું મંદિર આવેલું છે. તો અમે ત્યાં પણ રોકાયા છે જય ગુસમાઈ માના દર્શન કરવા. આ મંદિર બહુ મસ્ત છે. તો તમે દર્શન કરવા જરૂર અહીંયા આવજો. અહીંયા પણ બહુ મજા આવે એવું મંદિર છે. અહીંયા ગુસમાઈ માના મંદિરે કેટલા મસ્ત ફૂલઝાડ વાવેલા છે. અહીંયા વ્હાઈટ કલર, ગુલાબી કલર એવી રીતે અલગ અલગ ફૂલ વાવેલા છે. અને કેટલા સરસ નજારો અહીંયા જોયા જેવો છે. તમે પણ એકવાર જરૂર અહીં જોવા અને દર્શન કરવા આવજો. તો મિત્રો અમે સવારે 8 વાગે નીકળ્યા હતા અને રાત્રે 9 વાગે ઘરે પાછા આવ્યા. તો ફરવા લાયક અને જોવા લાયક જગ્યા હોય તો અહીંયા તમે એકવાર જરૂર જાજો. અમને તો બહુ જ મજા આવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને અમારા વિડીયાને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. ફરી મળીશું આપણી એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.